નમસ્કાર મિત્રો, મારું નામ છે ડૉક્ટર યજ્ઞેશ પુરોહિત. તો ગયા વિડીયોમાં આપણે જોયું કે હૃદયની તકલીફ હોય કે ફેફસાની તકલીફ હોય તો એમાં શ્વાસ ચડતો હોય છે. હવે શ્વાસ ચડે છે તો એ હૃદયની તકલીફના લીધે છે કે ફેફસાની તકલીફના લીધે છે, એ આપણે કઈ રીતે ડિફરન્શિએટ કરી શકીએ. જનરલી એડવાન્સ ડિસીઝ એટલે કે બહુ જ વધારે ખરાબ થઈ ગયા હોય હૃદય અને ફેફસા, તો આપણે એમને ખાલી ક્લિનિકલી સિમ્ટમ્સ ઉપરથી ડિફરન્શિએટ નથી કરી શકતા. પણ હજુ એડવાન્સ ડિસીઝ ના હોય એવા કેસમાં એક ટર્મિનોલોજી છે ઓર્થોપનિયા, એટલે કે દર્દી જ્યારે સીધા ચત્તા સૂવે છે, એ ચત્તા સૂતા વખતે જ એમને તરત શ્વાસ ચડવા માંડે છે અને એમને બેઠું થઈ જવું પડે છે, એને ઓર્થોપનિયા કહે છે. જો ઓર્થોપનિયા હોય તો એ હૃદયના બીમારીના લીધે હોવાની શક્યતા વધારે. જ્યારે બીજી વસ્તુ છે ડિસ્નિયા ઓન એક્ઝર્શન, એટલે કે શ્રમ કરવાથી શ્વાસ ચડવો. જનરલી એ ફેફસાના કોઈ કારણમાં અથવા તો હૃદયના કારણમાં પણ ડિસ્નિયા ઓન એક્ઝર્શન હોય છે. પણ જો સૂતી વખતે સૂતા ભેગું જ દર્દીને શ્વાસ ચડે અને બેઠું થઈ જવું પડે તો એમાં હૃદયની બીમારી હોવાની શક્યતા વધારે હોય છે. આ સિવાય અમુક રિપોર્ટ્સ પરથી પણ આપણે જાણી શકીએ છીએ કે હૃદયની તકલીફ છે કે ફેફસાની. જનરલી ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ એટલે કે ઇસીજી તથા 2D ઇકો, એમાં આપણને હૃદયની બીમારી છે કે નહીં ખ્યાલ પડે છે. અને ફેફસા માટે ફેફસાના ડૉક્ટર પાસે તમે પલ્મોનરી ફંક્શન ટેસ્ટ એટલે કે ફેફસાની કેપેસિટીની તપાસ કરાવો અથવા તો એક્સરે અને બીજા રિપોર્ટ કરવાથી ફેફસાની બીમારીનો ખ્યાલ પડે છે. થેન્ક યુ વેરી મચ.